નમસ્કાર, હું ડૉક્ટર વિપુલ બારિયા આપ સૌનું સ્વાગત કરું છું જય કેરિયર ઓનલાઈન એકેડમીમાં. તો MPHW અને FHW માટે GPSSB દ્વારા આવનારી આગામી એક્ઝામની જાહેરાત થઈ ગઈ છે. 29 તારીખથી એમના ફોર્મ પણ ભરાવાના શરૂ થઈ ગયા છે. હવે એ ફોર્મ કેવી રીતે ભરવા એના માટે આજે આપણે વિસ્તૃત માહિતી જોઈ લઈએ, એટલે તમને નાનો એવો પણ ક્વેશ્ચન હોય તો એમાંથી રહી ના જાય. તો હવે સૌથી પહેલાં શું કરવાનું છે, અહીંયા વેબસાઇટનું નામ પણ આપેલું છે ojas.gujarat.government.in. આ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં જતાં સૌથી પહેલાં આ પેજ ઓપન થશે. હવે આમાં તમે બે રીતે એપ્લાય કરી શકશો. એક તો છે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન આપેલું છે, ત્યાં ક્લિક કરવાનું, ત્યારબાદ તેમાં જવાનું એપ્લાય પર, બરાબર છે. અથવા તો અહીંયા કરંટ એડવર્ટાઇઝમેન્ટ છે એમાં વ્યૂ ઓલ કરશો એટલે ત્યાં પણ એ જાહેરાત દેખાશે. ત્યારબાદ આવું કંઈક ખુલશે બીજું પેજ. તેમાં સૌથી પહેલાં અહીંયા તમારે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ, એટલે ત્યાં શું સિલેક્ટ કરવાનું છે આપણે, GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ, આ સિલેક્ટ કરવાનું છે. એ જેવું સિલેક્ટ કરશો એટલે એના દ્વારા જેટલી પણ ભરતીઓની જાહેરાત થઈ ગઈ છે એનું આખું લિસ્ટ આ રીતે ઓપન થઈ જશે. હવે એમાં આપણે આ 6 નંબરની જાહેરાત છે એ છે MPHW માટે, અને 8 નંબરની જાહેરાત છે એ છે ફિમેલ હેલ્થ વર્કર માટે. હવે આ કઈ રીતે નક્કી થાય, સૌથી પહેલાં તો એ જોઈ લે. તમારા માટે છે ને આ એડવર્ટાઇઝમેન્ટ નંબર એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. છેક સુધી જ્યાં સુધી રિઝલ્ટ આવી જશે, મેરિટ બની જશે, ત્યાં સુધી બધું તમારે આ એડવર્ટાઇઝમેન્ટ નંબર ઉપરથી ખબર પડશે. હવે આ કેવી રીતે હોય તો કે 2000 ને GPSSB બરાબર જે એક્ઝામ લેવાવાળા છે, બરાબર છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ. ત્યારબાદ અહીંયા આવશે વરસ કયું છે 2026-27, અને એના પછી એડવર્ટાઇઝમેન્ટ નંબર, કેટલામાં નંબરની એડવર્ટાઇઝમેન્ટ છે, બરાબર. આ વર્ષમાં પહેલી એડવર્ટાઇઝમેન્ટ આ બોર્ડ દ્વારા, બીજી, ત્રીજી, એવી રીતના 6થા નંબરની MPHWની છે અને 8મા નંબરની FHWની છે. એટલે સૌથી પહેલાં તો આપણે એડવર્ટાઇઝમેન્ટ નંબર યાદ રાખી લેવાનો. ત્યારબાદ લાસ્ટ ડેટ કઈ આપી છે 20/5, બરાબર છે. MPHW માટે પણ 20/5 છે અને FHW માટે પણ 20/5 છે. પછી ફીની વિગત છે 100 રૂપિયા. કોના માટે છે? ફક્ત જનરલ કેટેગરીના ઉમેદવારો માટે. એના સિવાયની કોઈ પણ કેટેગરીમાં જે ઉમેદવારો આવતા હોય એના માટે ફી ભરવાની નથી. ત્યારબાદ અહીં આપેલું એપ્લાય, એ એપ્લાય પર ક્લિક કરશો તમે, બરાબર. એપ્લાય પર ક્લિક કરવાની સાથે જ આવું પેજ ખુલશે. અહીંયા જે પણ એક્ઝામ હશે, ધારો કે આપણે 8 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર ઉપર ક્લિક કર્યું તો એ ફિમેલ હેલ્થ વર્કરનું આખું આવું આ પેજ ખુલશે. સેમ એવી જ રીતે જો 6 નંબરની એડવર્ટાઇઝમેન્ટ આપણે સિલેક્ટ કરી હોત તો અહીંયા FHWની એમાં ક્લાસ લખેલો છે, ક્લાસ 1, ક્લાસ 2, એની જેમ આ ક્લાસ 3ની એક્ઝામ છે, બરાબર છે. ડિપાર્ટમેન્ટ લખેલો છે, પછી સેલેરી લખેલી છે, અને પ્રોબેશન એટલે કે ફિક્સ પે 5 વર્ષ સુધી 26,000 ફિક્સ પે રહેશે. હવે અહીંયા એપ્લાય નાવ અને ક્લિક હિયર ફોર મોર ડિટેલ્સ, ક્લિક હિયર ફોર મોર ડિટેલ્સમાં ક્લિક કરશો એટલે એની જે આપણે એડવર્ટાઇઝમેન્ટ આવેલી છે એની આખી PDF ખુલી જશે. એમાં બધી વિગતો એકવાર સચોટ સંપૂર્ણપણે વાંચી લેવી. ત્યારબાદ એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે આવું ખુલશે પેજ. એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ. સૌથી પહેલાં આમાં શું કરવાનું હોય, જો એક છે એપ્લાય વિથ OTR. OTR એટલે કે વન ટાઈમ રજિસ્ટ્રેશન. જો તમે આની પહેલાં પણ આ જે ઓજસની સાઇટ પર કોઈ પણ આ એક્ઝામને લગતા ફોર્મ કે કંઈ ભરેલું હોય તો, અને એમાં તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો એ રજિસ્ટ્રેશન નંબર ઉપરથી તમે અહીંયા ડાયરેક્ટ એ ઓપન કરી શકો છો. એ તમારી પાસે જે જૂનો રજિસ્ટ્રેશન નંબર હોય એ અને તમારી બર્થ ડેટ નાખીને, બરાબર. એટલે જે વન ટાઈમ રજિસ્ટ્રેશન દરમિયાન તમે વિગતો ભરેલી હશે એ જેમની તેમ ત્યાં આવી જશે ને, એ વિગતો તમારે પાછી નહીં ભરવી પડે. એટલે એક સરળતા માટે.
જો તમારે OTR વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું નથી અને વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું છે તો અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું. હવે જો તમારે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવું જ નથી, સીધું ફોર્મ જ ભરવું છે, તો અહીંયા સ્કીપ પર આપી દેશો એટલે OTRનો ડેટા સેવ નહીં થાય તમારો અને ડાયરેક્ટ આખું એપ્લિકેશન ફોર્મ પહેલેથી ઓપન થઈ જશે. પણ જનરલી હંમેશા ન્યૂ રજિસ્ટ્રેશન કરવું, એટલે OTRમાં પણ કંઈ ચેન્જીસ કરવા હોય તો બાદમાં થઈ શકે. એટલે શું કરવાનું, સૌથી પહેલાં જેને OTR હોય એને આ વિગત ડાયરેક્ટ નાખીને એનો રજિસ્ટ્રેશન નંબર છે એ નાખીને ઓપન કરી શકે, અને ન હોય તો સૌથી પહેલાં ન્યૂ રજિસ્ટ્રેશન પર જવાનું. ન્યૂ રજિસ્ટ્રેશન પાસે જશો બરાબર, એટલે એના પછી આવું પેજ આખું ઓપન થશે. એમાં આખું OTR શું છે બરાબર છે એના વિશેની માહિતી છે, જે મેં તમને ઓલરેડી કહી દીધી. એમાં તમે આ એગ્રી કરશો. આમાં એક વસ્તુ ખાસ મહત્વની એ છે કે તમે વન ટાઈમ રજિસ્ટ્રેશન કરેલું જ છે જૂનું, અને એમાં કોઈ ચેન્જીસ કરવાના હોય, જેમ કે એમાં ફોટો અને તમારી સાઇન પણ આવે. સાઇન તો ચેન્જ ના કરવાની હોય, પરંતુ ફોટો જૂનો થઈ ગયો હોય તો નવો ચેન્જ કરવાનો થાય, તો એ ક્યારે કરવું, તો એ સૌથી પહેલાં ચેન્જ કરી લેવું બરાબર. એકવાર તમારું એપ્લિકેશન ફોર્મ કન્ફર્મ થઈ ગયું એટલે એમાં જેટલી વિગત છે એ જેમની તેમ એ એપ્લિકેશનમાં જશે. એપ્લિકેશન કન્ફર્મ થઈ ગયા બાદ તમે જો વન ટાઈમ રજિસ્ટ્રેશનમાં ચેન્જ કરશો તો પણ એ એપ્લિકેશનમાં તો તમારી જૂની વિગત જ બતાવશે. એટલે એ ખાસ વસ્તુ યાદ રાખવી. ત્યારબાદ અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરવાનું. આઈ એગ્રી પર ક્લિક કરશો બરાબર છે, એટલે આવું પેજ ખુલશે. એમાં શું કરવાનું છે, સૌથી પહેલાં તો FAW હશે તો ફક્ત અહીંયા ફિમેલ કેન્ડિડેટ છે બરાબર એનો જ ઓપ્શન ઓપન રહેશે, અને MPHWની એક્ઝામ હશે તો ફક્ત અહીંયા મેલ માટેનો ઓપ્શન રહેશે બરાબર છે. આ વન ટાઈમ રજિસ્ટ્રેશન છે એટલે બંને ઓપ્શન તમને ખુલેલા બતાવે છે. એકવાર વન ટાઈમ રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ તમે જેવું ફિમેલ હેલ્થ વર્કર માટે એપ્લાય કરશો સેકન્ડ ટાઈમ બરાબર છે, તો એમાં જો FAW હશે તો ખાલી અહીંયા ફિમેલ માટે જ હશે, અને મેલ જે MPHWમાં હશે એની એક્ઝામ માટે તો ખાલી મેલ માટે જ હશે બરાબર છે. હવે મેઇન વાત આવી નામ બરાબર છે, તો અહીંયાથી મિસ્ટર, મિસ કે મિસિસ જે પણ હોય એ સિલેક્ટ કરી લેવાનું. FAWમાં મિસિસ અથવા તો મિસ આવશે. ત્યારબાદ સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર કે હસબન્ડ નેમ અને મધર્સ નેમ. આમાં ખાસ યાદ રાખજો, તમે ક્યારેક એવું વિચારતા હોય કે ભાઈ આપણે આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે, અથવા તો તમારી માર્કશીટ બધી છે બરાબર છે, તમારું રજિસ્ટ્રેશન થયેલું હોય એ મુજબ નામ લખવાનું હોય, તો જે પણ ડેટા આપો નામમાં સરનેમ છે અહીંયા પહેલાં તમારા નામમાં આગળ પાછળ હોય, ક્યારેક નામ તમારી જે માર્કશીટ છે અથવા તો આધાર કાર્ડ છે એમાં ક્યારેક નામ પહેલાં હોય અને અટક પછી હોય, એ તો આપણે એ મુજબ નથી કરવાનું. સરનેમમાં સરનેમ જ લખવાની. પછી ફર્સ્ટ નેમમાં ખાસ યાદ રાખો, મેઇન ઇમ્પોર્ટન્ટ છે, તમારું નામ છે તો તમારા જેટલા ડોક્યુમેન્ટમાં નામની પાછળ કાંઈ જ ના હોય, ખાલી ભાઈ લખેલું હોય તો ભાઈ લખવાનું બરાબર છે, બેન લખેલું હોય તો બેન લખવાનું, નામ એમનેમ લખેલું હોય પાછળ કાંઈ પણ લખ્યા વગર તો એમનેમ લખવાનું. એટલે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ મુજબ જ તમારું ફર્સ્ટ નેમ હોવું જોઈએ, એ ખાસ યાદ રાખજો બરાબર છે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, પછી મેરેજ સ્ટેટસ જોવાનું બરાબર, અને અહીંયા તમારે કેટેગરી સિલેક્ટ કરવાની, જે પણ કેટેગરીથી તમે બિલોંગ કરતા હોય એમાં તમે ઓપન કેટેગરી સિલેક્ટ કરશો એટલે કાંઈ જ નહીં આવે. OBC અથવા તો ST SC કે બીજી કોઈ પણ કેટેગરી EWS છે બધી કોઈ પણ એક સિલેક્ટ કરશો તો એને લગતા ડોક્યુમેન્ટ જેમ કે નોન ક્રિમિનલ સર્ટી છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, એ બધા તમારે એમાં બતાવવાના રહેશે બરાબર છે. તો ક્લિયર થઈ ગયું. ત્યારબાદ વિગત શું આવશે, એક છે પ્રેઝન્ટ એડ્રેસ અને બીજું છે પરમનન્ટ એડ્રેસ. હવે પ્રેઝન્ટ એડ્રેસ ને પરમનન્ટ એડ્રેસ બતાવવાનો એક જ ફાયદો છે કે પ્રેઝન્ટ એડ્રેસ હોય અને જો કેન્ડિડેટ બહુ બધા થાય તો એના ઉપરથી નક્કી કરતા હોય છે કે સેન્ટર કેટલા ફાળવવા. તો તમને પરમનન્ટ તમારું જે પ્રેઝન્ટ એડ્રેસ છે એના ઉપરથી તમને એની આસપાસની એક્ઝામ માટેનું સેન્ટર ફાળવી શકે
બરાબર છે, આખું એડ્રેસની ડિટેલ ભરાઈ ગઈ. પછી છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે તમને એમાં ઓટીપી પણ આવશે. બરાબર છે, મોબાઈલ નંબર વ્યવસ્થિત 2 વાર જોઈને નાખવો. ત્યારબાદ પરમનન્ટ એડ્રેસ અને ઈમેલ પણ સમજી વિચારીને 2 વાર જોઈને નાખવું. અહીંયા લખેલું છે કે SMS એલર્ટ મેળવવા માટે, એટલે એક્ઝામને લગતા કોઈ પણ એલર્ટ હશે તો એ તમને મોબાઈલ નંબર પર આવશે. અને જે પણ રજિસ્ટ્રેશનની ડિટેલ છે તમારી, જેમ કે કન્ફર્મેશન નંબર હશે, એપ્લિકેશન નંબર હશે એપ્લિકેશન ભરાયા બાદ, તો એ બધા તમને કેમાં આવશે? મેઇલમાં આવશે. બરાબર છે, એટલું ક્લિયર છે. તો આમાં મેઇન 2 વસ્તુ, મોબાઈલ નંબર વ્યવસ્થિત નાખવાનો અને ઈમેલ આઈડી વ્યવસ્થિત નાખવાનું. પછી આ રમતગમતમાં જે સ્પોર્ટ્સમેન હોય, બરાબર છે, તો એમને પણ કોટા મળતો હોય તો એના માટેનું છે. પછી વિડો માટેનું છે, એક સોલ્જર માટેનું છે, બરાબર છે, અને ગવર્મેન્ટના એમ્પ્લોય હોય તો એના માટે અનુભવ માટેનું છે. બરાબર છે. હવે આ જગ્યા છે એ અનુભવ માટેની નથી, બરાબર છે, એટલે મેઇનલી એક્ઝામ બેઝ જ લેવાશે. પરંતુ જો કોઈ પણ ગવર્મેન્ટમાં વર્ક કરતા હોય તો એનો એક્સપિરિયન્સને એ નાખી દેવું. બરાબર છે, જોઈનિંગ ડેટ અને કયા ખાતામાં કામ કરે છે. એના પછી આ પેજ ખુલશે. એમાં સૌથી પહેલાં તો લેંગ્વેજ છે. હવે આ એક્ઝામ માટે 2 લેંગ્વેજ કમ્પલસરી છે, ગુજરાતી અને હિન્દી. બરાબર છે, તમે જ્યારે પેલું સૌથી પહેલાં બતાવ્યું હતું ને કે ક્લિક હિયર ફોર મોર ડિટેલ્સ, એટલે એમાં ક્લિક કરશો એટલે એ પીડીએફમાં લખેલું પણ છે કે ગુજરાતી ને હિન્દી લખતા, બોલતા અને વાંચતા એ આવડવું જોઈએ. બરાબર છે, ઇંગ્લિશ પણ તમને આવડતું હોય તો બહુ સારી વાત છે, તો એ પણ રીડ, રાઇટ એન્ડ સ્પીક એ મુજબ સિલેક્ટ કરી નાખવાનું છે. ત્યારબાદ સૌથી મેઇન વસ્તુ ફોટો અને સાઇન. ફોટો કયો અપલોડ કરવો? તો તમારે તાજેતરનો જ નવા પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવાના છે. એ જ ફોટો અપલોડ કરવાનો અને એની 5 થી 7 કોપી તમારી પાસે રાખવાની. જ્યાં સુધી એક્ઝામ ક્લિયર થઈ જાય, ત્યારબાદ મેરિટ બને, ત્યારબાદ વેરિફિકેશન થાય, ત્યાં સુધી એ વેરિફિકેશનમાં અને એક્ઝામ સેન્ટર પર જો OMR પદ્ધતિથી એક્ઝામ લેવાશે તો એક્ઝામ સેન્ટર પર તમારે એ જ પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવાનો રહેશે. ખાસ યાદ રાખજો, જે તમે આ અરજીમાં અપલોડ કર્યો છે એ જ ફોટો, જો એ ફોટો અને જે અહીંયા તમે લગાડેલો છે એ ફોટો અહીંયા તમે અપલોડ કરશો એ, અને તમે જે સાથે રહી ગયા હશો એ ફોટો, એમાં કોઈ પણ મિસમેચ જણાશે તો અરજી પણ રદ કરી શકે. બરાબર છે, એટલે હંમેશા યાદ રાખવું. નવી એક્ઝામ હમણાં આવેલી છે એના માટેના તાજેતરના ફોટા છેલ્લા 1-2 મહિનામાં પાડેલા હોય તો એ, અથવા તો તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા પડાવવા અને એ જ અહીંયા અપલોડ કરવો અને એની 5 થી 7 કોપી સાચવીને રાખવી. હવે ફોટોનું માપ, તો કે લાંબો 5 સેન્ટીમીટર ફોટો હોવો જોઈએ અને એની પહોળાઈ 3.6 સેન્ટીમીટર અને એની સાઇઝ છે એ 15 KB થી વધારે ના હોવી જોઈએ. ખાસ ઇમ્પોર્ટન્ટ. એટલે આને તમારે સ્કેનરમાં અથવા તો સ્કેનરમાં ફોટો સ્કેન કરી એને સાઇઝ પહેલાં તો એટલી આપવી પડે, લંબાઈ 5 સેન્ટીમીટર અને પહોળાઈ 3.6 સેન્ટીમીટર, અને એની સાઇઝ ઘટાડવી પડે, એટલે કે ફોટોને કમ્પ્રેસ કરવો પડે. ક્યાં સુધી? 15 KB સુધી. બરાબર છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઓનલાઈન એપ દ્વારા પણ થઈ જાય છે એ ફોટો, બરાબર છે, રીસાઇઝ કરવા માટે. અને સેમ એવી રીતે છે પછી સાઇનનું માપ. કોઈ પણ વ્હાઇટ કાગળ લઈ એમાં બ્લુ અથવા બ્લેક બોલ પેનથી તમારી સાઇન કરવાની, અને એમાં લંબાઈ કેટલી છે? 2.5 સેન્ટીમીટર અને પહોળાઈ 7.5 સેન્ટીમીટર. બરાબર છે, તો આ માપ પણ ખાસ આપણે જે રિસાઇઝ કરીએ ત્યારે આ માપના જ એ ફોટોસ જનરેટ થવા જોઈએ, અને કેટલા? 15 KB થી વધારે સાઇઝ ના હોય એ પણ ખાસ યાદ રાખજો. હવે મહત્વની વાત કે જેમના OTR પહેલેથી ભરાયેલા છે, બરાબર, 1 ટાઈમ રજિસ્ટ્રેશન, એમનો ફોટો અને સાઇન આમાં આવશે જ. ધારો કે 6-1 મહિના પહેલાં તમે એક્ઝામ આપી હોય એમાં ત્યારે 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમે OTR નાખશો તો તમને
અહીંયા તમારો ફોટો અને સાઇન એ જૂની બતાવશે. તો આપણે સાઇન ભલે તમે એને રાખો પણ ફોટો તો બદલાવી જ નાખવાનો, બરાબર છે. લેટેસ્ટ જે પાસપોર્ટ સાઇઝનો ફોટો પાડેલો હોય એ ફોટાનો ઉપયોગ કરી અને એ જ ફાઇલ અપલોડ કરવાની, બરાબર છે. ફોર્મેટ પણ યાદ રાખજો, જેપીજી, બરાબર છે. ઇમેજ ફોર્મેટમાં આવશે, પીડીએફ કે એમાં એકેયમાં નહીં હાલે. ત્યારબાદ વન ટાઈમ રજિસ્ટ્રેશન માટે કેપ્ચા કોડ નાખીને સેવ આપશો એટલે તમારો વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમને આવી જશે, બરાબર છે. મેસેજ મારફતે આવી જશે તમારા એસએમએસમાં અને જે તમે રજિસ્ટર્ડ ઈમેલ આઈડી આપ્યું છે એ બંનેમાં. પછી જે રજિસ્ટ્રેશન નંબર વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર તમને આપ્યો છે, પાછું પેલી રીતે આપણે ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું, રજિસ્ટ્રેશન આપી દીધું તમને એટલે એન્ટર રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરવાનું, બરાબર છે. અને ત્યાં જે રજિસ્ટ્રેશન નંબર તમારો આવેલો છે એ એડ કરવાનો અને બર્થ ડેટ નાખવાની. ફરી પાછી જે પણ આપણે પહેલાં પ્રોસેસ કરી હતી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈને એપ્લાય કરીને, બરાબર છે. જે જીપીએસએસબી આપણે સિલેક્ટ કરવાનું, ત્યારબાદ જે જાહેરાત ખુલે એમાંથી જાહેરાત સિલેક્ટ કરી અને ફરી પ્રોસેસ કરવાની થાય, બરાબર. ત્યારબાદ અહીંયા તમને આપેલો વન ટાઈમ રજિસ્ટ્રેશન નાખવાનો અને બર્થ ડેટ નાખવાની એટલે ડાયરેક્ટ આવું પેજ ખુલશે. ફિમેલ હેલ્થ વર્કરનું ફોર્મ હશે તો ફિમેલ હેલ્થ વર્કર અને જો MPHWનું ફોર્મ હશે તો MPHW, બરાબર છે. એમાં તમને ટોટલ જો અહીંયા જોયું છે કે આ મેલ પર તમે ક્લિક જ નહીં કરી શકો, જેન્ડરમાં ખાલી ફિમેલ જ અવેલેબલ છે, બરાબર છે. આ બધું છે ને સેમ તમે જે OTRમાં નાખેલો છે એ ભરાયેલું જ આવશે, બરાબર છે. હવે ત્યારબાદ તમે લેંગ્વેજ સુધીની ટોટલ ડિટેલ ભરાયેલી આવશે. પછી જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ તમારે નાખવાની થાય. તો એમાં જે તમારે સૌથી પહેલાં તો 12મા ધોરણમાં કેટલા માર્ક્સ છે એ સૌથી પહેલાં તો 12થના બોર્ડનું આવશે, બરાબર છે. પછી જે તમે યુનિવર્સિટીમાં કે ANM કરેલું છે, FAW કરેલું છે અથવા તો MPHWનો કોર્સ છે કરેલો તો એની ડિટેલ નાખવાની થશે અહીંયા. પછી અહીંયા પર્સન્ટેજ અથવા તો પર્સન્ટાઇલ, બરાબર છે. જે તમારી એક્ઝામ માટેની માર્કશીટ હોય એમાં જેટલા તમારે પર્સન્ટેજ થતા હોય ટોટલ માર્ક્સ સામે એ અહીંયા નાખવાના થશે. ક્લાસ ઉપર તમે ક્લિક કરશો તો એમાં ક્લાસ જો તમારે માર્કશીટમાં આપેલો હોય તો લખવાનો, બાકી એમાં નોન એપ્લિકેબલનો પણ ઓપ્શન હોય તો નોન એપ્લિકેબલ કરી દેવાનું, બરાબર છે. પછી યુનિવર્સિટી અથવા તો જે પણ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું નામ આવશે અને પાસિંગ યર આવશે, બરાબર છે. હવે અહીંયા ખાસ યાદ રાખજો નંબર ઓફ ટ્રાયલ્સ અને લાસ્ટ ટ્રાયલ સીટ નંબર. જો તમે પહેલી જ ટ્રાયમાં પરીક્ષા પાસ કરી લીધેલી છે તો અહીંયા કેટલું આવશે, નંબર ઓફ ટ્રાયલ્સમાં 1 આવશે જ, બરાબર છે. ત્યાં એવું નહીં કે ભાઈ એક ટ્રાયમાં પાસ કરે, અમે ક્યાં ટ્રાય દીધી, આપણે એવું હોય ને કે ભાઈ ટ્રાય ક્યાં આપી, આપણે તો પહેલી જ વારમાં પાસ કરી લીધી, બરાબર છે. તો એ 1 ટ્રાય અને અહીંયા લાસ્ટ ટ્રાયલ સીટ નંબર જે તમારો પહેલી ટ્રાય હોય કે બીજી ટ્રાય હોય તો એ સીટ નંબર આવશે, બરાબર છે. ત્યારબાદ તમે યસ આપી અને સિલેક્ટ કરશો. અને હા, આ એક આપણે જે નર્સિંગ માટે છે ANM માટે તો એના માટે રજિસ્ટ્રેશન નંબર પણ ફાળવેલો હોય, બરાબર છે, નર્સિંગ બોર્ડ દ્વારા. તો એ રજિસ્ટ્રેશનની ડિટેલ નાખવાની થશે ખાસ. એટલે ક્યારેક એ લોકો એવું કરતા હોય, હવે મેઇન વાત એવી થાય અહીંયા કે રજિસ્ટ્રેશન નંબર અને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર આવી ગયો હોય પણ મેઇન રજિસ્ટ્રેશન નંબર ના આવ્યો હોય તો તમારે ફોર્મ ભરવું કે નહીં, બરાબર છે. તો એના માટે તમે પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર નાખીને ફોર્મ અત્યારે ભરી શકો. જો આગળ જતાં કોઈ પ્રોબ્લેમ આવે, બરાબર છે, ઉપરથી એમ કે ભાઈ નહીં ચાલે, બરાબર, તો પછી રહેવા દેવાનું. બાકી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન તમારી પાસે હોય તો એનો નંબર અને એની ડેટ ખાસ નાખી અને ફોર્મ ભરી દેવું, બરાબર, હાલ પૂરતું ભરી જ દેવાય. પછી યસ કરીને સેવ આપશો એટલે ત્યારબાદ આવી રીતનું ખુલશે. અહીંયા આપણે ફોટો બ્લર કરેલો છે એટલે અહીંયા તમારો ફોટો જે તમે પાસપોર્ટ સાઇઝનો અપલોડ કર્યો હશે એ આવી જશે. પછી તમને અરજી નંબર આપશે,
અરજી નંબર ખાસ સાચવીને રાખવો, ક્યાંય લખી લેવો. એમાં GPSSB 2026-27 પછી 8 નંબરની જાહેરાત અથવા તો 7 નંબરની જાહેરાત અને ત્યારબાદ જે તમારો અરજી નંબર હવે અરજી નંબર કેમ સિલેક્ટ થાય તો કે જેટલાની અરજી ભરાતી હોય ને એ ક્રમ વાઇઝ જ સિલેક્ટ થાય. પહેલી અરજી ભરાણી હોય તો એનો નંબર પહેલો આવે, ત્યારબાદ જેમ જેમ અરજી ભરાતી જાય એ મુજબ અહીંયા તમને અરજી નંબર આવે. આ અરજી નંબર તમારા SMS દ્વારા પણ આવશે મોબાઈલ નંબર ઉપર અને મેઇલમાં પણ આવશે. બરાબર, આ નંબર ખાસ સાચવીને રાખવો. હવે અહીંયા છે કન્ફર્મ એપ્લિકેશન. કન્ફર્મ એપ્લિકેશન તાત્કાલિક નહીં કરવાનું. એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ એની વિગત ફરીવાર ચકાસી લેવી, કેમ કે કન્ફર્મ એપ્લિકેશન કર્યા બાદ ક્યારેય પણ તમે તમારી વિગતમાં સુધારો વધારો કરી શકશો નહીં. બરાબર છે. કન્ફર્મ કરવા માટે શું કરવાનું તો કે સૌથી પહેલાં બહાર આવી જવાનું, પછી મેઇન પેજ પર પાછું ઓનલાઈન એપ્લિકેશનમાં ક્લિક કરી અહીંયા કન્ફર્મ પણ થાય, પણ કન્ફર્મ પહેલાં શું કરવાનું, પ્રિન્ટ એપ્લિકેશન કરી અને જે તમારો અરજી ક્રમાંકને નાખવાનો આવે, બરાબર છે, એપ્લિકેશન નંબર, બર્થ ડેટ ને કેપ્ચા નાખશો તો શું આવી જશે તમારું પ્રિન્ટ, અને જે આ ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તો પે ફીઝ, એ બેમાંથી તમે એક કરી શકો. પે ફીઝ કન્ફર્મ થયા બાદ જ કરવાની છે, એટલે સૌથી પહેલાં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરી અને આખી એપ્લિકેશનની તમારે પ્રિન્ટ કાઢી લેવાની. એમાં તમારી બધી વિગતો બરાબર છે કે નહીં એ જોઈ લેવાનું. જો બરાબર ના હોય તો ફરી પાછું તમે એડિટ કરી શકો છો એ વિગતો આ સેમ પ્રોસેસ કરીને. બરાબર છે. ત્યારબાદ શું આવશે, બધી વિગતો બરાબર હોય તો આપણે શું કરવાનું છે, લાસ્ટમાં કન્ફર્મ કરવાનું છે. હંમેશા એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા બાદ 1-2 દિવસની રાહ જોઈ ત્યારબાદ વ્યવસ્થિત બધી વિગતો ચકાસી, બરાબર છે, તમારી માર્કશીટ મુજબ પર્સન્ટેજથી લઈને બધું જ ચકાસી ત્યારબાદ જ એ કન્ફર્મ કરવું. અહીંયા સૌથી પહેલાં જે તમને એપ્લિકેશન નંબર તમારો ફાળવેલો છે એ નાખવાનો થશે, પછી બર્થ ડેટ અને કેપ્ચા કોડ એ બધું નાખશો એટલે આવે આખું પેજ ખુલશે. એમાં તમારા એપ્લિકેશન નંબર આપેલા હશે, બર્થ ડેટ આપેલી હશે, બરાબર છે, આ કેપ્ચા કોડ ને આ બધું તમે નાખેલું હશે, બરાબર છે. એની સામે તમને શું બતાવશે, તમે જે ડિટેલ ભરેલી છે, બરાબર છે, આ બંને નંબર મેચ થાય છે એ જોઈ લેવાનું. નામ, તમારા મધરનું નામ, બરાબર છે, પછી પ્રેઝન્ટ એડ્રેસ, એ બધું ટોટલી વિગત મેળ ખાય છે કે નહીં એ ખાસ ટેલી કરી લેવાનું. એમાં પછી ડેટ ઓફ બર્થ જોઈ લેવાની. આ બધું ચકાસી અને કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરી દેવાનું. એકવાર એપ્લિકેશન કન્ફર્મ થઈ ગઈ પછી એમાં કોઈ પણ જાતના સુધારા વધારા નહીં થાય. કન્ફર્મ એપ્લિકેશન થઈ ગઈ પછી ઓપન કેટેગરીના જે ઉમેદવારો છે એના માટે શું કરવાનું આવશે, ફી ભરવાની આવશે. હવે સૌથી પહેલાં આપણે પહેલો ઓપ્શન છે ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણ, બરાબર છે, એના પર ક્લિક કરવાનું. પોસ્ટ ઓફિસ ચલણ કોઈ જ જનરલી નથી કરતા, હવે બધું ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકે છે. તો સૌથી પહેલાં ત્યાં ક્લિક કરવાનું. ત્યારબાદ એડવર્ટાઇઝમેન્ટ પાછી સિલેક્ટ કરવાની તમારે, બરાબર છે, કઈ એડવર્ટાઇઝમેન્ટ નંબર છે સિલેક્ટ એ કરવાનું. પછી જેવું તમે કન્ફર્મ કરેલું હશે ને તમને કન્ફર્મેશન નંબર તમારા મેસેજમાં, બરાબર છે, અને અહીંયા પણ આવી જશે એ, બરાબર છે. કન્ફર્મેશન નંબર તમારે સાચવીને રાખવાનો છે, ઈમેલ આઈડીમાં પણ આવશે. એ કન્ફર્મેશન નંબર અહીંયા એડ કરવાનો, બર્થ ડેટ નાખવાની અને કેપ્ચા કોડ નાખવાનો, બરાબર છે. એ બધી વિગત ભરી અને અહીંયા ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ છે, તો ત્યાં તમે ઓનલાઈન ફીનું પેમેન્ટ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ થઈ જાય, તમારે કન્ફર્મ થઈ જાય તો ત્યારબાદ શું કરવાનું, પાછું અહીંયા જઈ અને ચેક એપ્લિકેશન ફી સ્ટેટસ, એમાં પાછી આ વિગત નાખશો એટલે તમારે જેટલી ફીની વિગત છે એ બધી તમે ચેક કરી શકો, બરાબર છે. આ ખાસ સમજજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એમાં કન્ફર્મ આવી જાય કે ભાઈ તમારી ફી રિસીવ થઈ ગઈ છે, પછી શું કરવાનું તો કે પછી તમારે ઓનલાઈન પેમેન્ટ જે તમે કરેલું છે એની રિસિપ્ટ છે એ જોઈને એની એ ઓપન કરી અને એની પ્રિન્ટ કાઢી લેવાની, એ પણ સાચવી રાખવાની.
પછી પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જો તમે પ્રિન્ટ નથી કાઢેલી તો એની પણ પ્રિન્ટ કાઢીને રાખી દેવાની. મેઇન બંને પ્રિન્ટ તમારી પાસે હોવી જોઈએ. બરાબર છે. હવે આખું ફોર્મ ભરાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતે તમે વ્યવસ્થિત ફોર્મ ભરી શકશો. હવે આપણે 2 દિવસ બાદ 8 તારીખે શુક્રવારે રાત્રે 8 વાગ્યે MPHW અને FHWની પરીક્ષા માટે, આવનારી પરીક્ષા માટે એક આખો વેબિનાર યોજવા જઈ રહ્યા છીએ. એમાં એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી, સિલેબસ શું હશે, અમે કેવી રીતે તૈયારી કરાવીએ છીએ, એ ટોટલી વસ્તુ એમાં ડિસ્કસ થશે. કેમ કે તમારે ખાલી ભણવું જરૂરી નથી, એ તમારે યાદ કેવી રીતે રાખવું ને એ બધું ટોટલી વસ્તુની માહિતી તમને એ વેબિનારમાં આપવામાં આવશે. તો ભૂલતા નહીં, 8 તારીખે શુક્રવારે રાત્રે 8 વાગ્યે અમારી સાથે જોડાજો અને આના વિશે બેઝિક માહિતી, ટોટલી કોર્સ વિશે અને કઈ રીતે અમે ભણાવીએ છીએ એના વિશે તમને ટૂંકમાં હું બધું સમજાવીશ. ધન્યવાદ.